મજા આવી જાય. ઈ તો મોઢું માનતી જશે કે આ લોકો મારા સગા નથી. બોર્ડમાં એક છોકરી આવી હતી, એને મને પછી બતાવ્યો એટલે હું પાસ થઈ ગયો. દૂધ નહીં પીવું. નથી આખો દી આંબા જ ખાવું તો ભાતે ન ખાધી, ભાતે કઈ ન ખાધી. 28 આંબા છે ટોટલ. હવે આજે આપણે જોશું કે કેટલા આંબા ખાઈ શકીએ છીએ આમાંથી. ખ્યાલ નહીં કર ને તો વગર ગોળીએ તું લેટ્રિનમાં બેસ્ટ. એક દિવસમાં ફૂટાવી દેશું. જાવ છો ફરવા? બાયણ બહુ માંગુ હોય ને એટલે વધારે મને શરમ આવે છે યાર. ક્યાં જાય છે? પાણીપુરી ખાવા. ભગવાન જોવે કે ન જોવે, બાથરૂમ તમારી વાટ જોવે. આજે દીપ કઈ ભયંકર કરવાના છે. બીવમાં વધુ એક બીવ. હંમેશામાં બેસીને આંબા ખાસ. ખાધા ઓહો અસંખ્ય ખાધા. શું? પેટ બગાડવાનું. મને મારે તો શીખવાડ ફોટો કોણ મજા ના આવે. પણ ડોક્ટર પાણીપુરી ખાવા ના પાડીએ. તો નમસ્કાર મિત્રો, કેમ છો તમે બધા? તો બસ આપણે સવારમાં રેડી થઈ ગયા છીએ. હમણાં 9:15 વાગ્યા છે. મમ્મી કરે છે દીવાબત્તી. જય ગણપતિ બાપા. હવે તો અધિક મહિનો નહીં બધો પૂરો, એટલે પૂજા નહીં, હવે કાંઈ જ નહીં હોય ઘરે. બસ અદિતિ શું કરસ? હે? કોની? અચ્છા, કબાટ સાફ આખો થઈ ગયો. વાહ, ફૂલ ચમકાવી દીધો. નાઈસ. સોફા સો ગુડ. શું છે આજે નાસ્તામાં? રોટલી છે, બીજું ફરસાણ છે. ઓકે, ને બાકી દૂધ. પણ આજે હું નાસ્તો નહીં કરું. આજે હું છે ને આખો દિવસ આંબા ખાઈશ. આંબા ચેલેન્જ, બરોબર? ઓકે, દૂધના બદલે હું નથી આંબા કાઈ, તમે તો સાવ આંબા ઉપર ઓલા થઈ ગયા છો. અરે આંબાની સીઝન છે તો આંબા ચેલેન્જ. જમવામાં પણ હું આંબા ખાઈશ. મેં કર્યું તો એ દિવસે મેં કર્યું તો ખબર. ઓ, તું તો રહી હતી ને ખાલી. ઓ તો ઈ જ થયું ને. તો તું તો માપમાં ખાધી હતી, હું તો અનમાપમાં ખાઈશ, અનલિમિટેડ ખાઈશ. હવે ખાવાનું. ના સાચે આજે આપણે ભાઈ આંબા ચેલેન્જ કરશું. આંબા જોઈ કેટલા છે. આટલા આંબા અહીંયા છે, આટલા આંબા અહીંયા છે, બીજા આમાં પડ્યા છે, બીજા ઉમાં સ્ટોર રૂમમાં પણ છે. તો આજે નાસ્તામાં આપણે આંબા ખાશું. નાવ ઇટ્સ ઓલમોસ્ટ 9:40, 9:40 થઈ છે. આજે હું આખો દિવસ આંબા જ ખેંદુસ. આંબા કાઢવાના. ક્યાં આંબા કાઢું? સારા આજે દૂધ નહીં, ખાલી આંબા જ. ખાલી આંબા ચેલેન્જ છે આજે. હવે આંબા 3 આપણે કાઢ્યા છે. એક દિવસમાં ફૂટાવી દેશું. નો અચ્છા, પણ કાંઈ રહી. તો જમે મેં ડો ખાયો ને થસ. જમે પન્નો કાંઈ તો ડોલ. અરે ઊભું ધોઉં છું. હું દોઈ. તું કર તારો નાસ્તો, તને ક્યાં તકલીફ દઉં. તો બસ જો હમણાં 9:45 વાગે છે. હમણાં આપણે આંબા ખાશું. એના પછી બ્રંચમાં પણ આંબા ખાશું. આ બ્રંચ હજી બ્રંચને 1.5-2 કલાકની વાર છે. એના પછી લંચમાં આંબા, પછી સાંજના નાસ્તામાં આંબા અને રાતના ડિનરમાં આંબા. ભૂખ લાગશે તો આંબા, બહારે જઈશ તો આંબા કે એની કતરણ કે કટકી હશે એ આપણે લઈ જશું. પછી કાલ સવારના ઘરમાં એક આંખો નહીં દેખાય. એક દિવસે બધા આવડા ઉપ કરી નાખો. પછી આ પિમ્પલ ન થઈ આવે 50 મોઢા ઉપર. ન થાય. આંબા બહુ ખાય પણ તું કઈ એવડા નથી ખાતી યાર. ઘણા આંબા ખાય ને તો ગરમી નીકળે એવું બધા કે. તું કેટલા એક પેટી ખાઈ ગઈ છો? ક્યારે ખાઈ ગઈ? એક દિવસમાં એક પેટી. શું આવો એમ હવામાં ગોળીબાર કરે છે. આંબાને તું શું કે? આમાં હે? આમાં કે જો આ અહીંયા ખાય છે રોટલી, પછી આ વેફર, બાકી આ દૂધ. મમ્મી હવે અહીંયા આંબા ચેક કરે છે. એને ડર છે કે હું બધા ખાઈ જઈશ. ના ડર નથી, હું ડર રાખતી નથી. તો બધા આખું પેટી ખાઈને હું કાચા નથી ખાવાનું. 2-3 પછી કામ આવે પછી. દૂધ નહીં પીવું. નથી આખો દી આંબા જ ખાવું તો ભાતે ન ખાધી, ભાતે કઈ ન ખાધી. ઓકે હાલો, આજનો મારો જમવાનો બનાવજો જ નહીં. મમ્મી ચડી આવે છે. ચડી તો ખોટો કે તો મને મજા ના આવે. સાચો કે મને હું સ્વીકારી લઉં. મને મારે તો હું સ્વીકારું, ખોટો કે મજા ના આવે. ટેન્શન ન કર મમ્મી, મનમાં લઈ લે છે. મનમાં શું કાચા છે પપ્પા, લઈને કાચા છે. આજે દીપ કઈ ભયંકર કરવાના છે. રોજ કઈક નવું. આજો બસ મિત્રો, આજે આપણે આટલા બધા આંબા ખાશું. મતલબ સમજો ને, ટોટલ આ એક પેટી અને
એક આ બીજી પેટી, મતલબ 2 પેટી આંબા છે, એમાંથી આટલા આંબા નીકળ્યા. ટોટલ નંગ કેટલા છે ને તમને કહું, 2 3 4 5 6. આ જે 6 હતા ને એ આ વાળી પેટીમાંથી નીકળ્યા છે. પ્રીમિયમ ક્વોલિટી. અને 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 27 28 આંબા છે ટોટલ. હવે આજે આપણે જોશું કે કેટલા આંબા ખાઈ શકીએ છીએ આમાંથી. સ્ટાર્ટિંગ આનાથી જ કરશું ઓબ્વિયસલી. હા બસ મિત્રો, હાથ બાથ તો ધોઈ લીધા, પણ આંબાને ધોતા ભૂલી ગયા. તો હવે આપણે સૌથી પહેલા આંબાને ધોઈએ. બધા આંબા ધોઈ નાખું કે થોડાક ધોઉં? પ્રમાણસર ખાવા હોય ને એટલા ધોવાનું. પ્રમાણસર તો પ્રમાણસર ખાઈને આંબા તો ઝાડા થઈ જાય, અરાયું થાય, જેની કહેવાય ને કે કાંદો કહેવાય ને, આવા છે મોટા છે ગુંદા જેવા. આંબા કાપી લીધા છે. હવે 2 આપણે આંબા સુધાર્યા. હવે આપણે ત્રીજો આંબો સુધારીએ છીએ. આજે તો આખો દિવસ આંબા જ ખાવાના છે, પછી કાલે જોઈએ શું હાલત થાય છે. કોક આંબા છે ને એ સાવ હોવા છે ને, કોક એવા કડક ને મસ્ત છે કે વાત ન પૂછો. અને એમાં પાછી આપણે આવી ધારદાર ચાંકો લીધો છે. ચાંકો નહીં, આ તો છરી કહેવાય. હમણાં હવે લાઇટ વાળા કાકા આવે છે. આપણે જે ELCB ને લઈ આવ્યા છીએ એના માટે. આ જોવો તો વાયર હાલશે, ઘણા બધા છે. આ વાળો તો બહુ હેવી છે, 1.5 નો કીધો છે. આ કયો છે? વળી પાછો આપણે ઇન્વર્ટરનો ને બધું કામ કરાવીએ છીએ, એટલે ખાલી તમે રૂમની હાલત જુઓ કેવો થઈ ગયો છે. તો બસ આ આપણો છે હોલ. હોલમાં અહીંયા એક બોર્ડ ખુલી ગયો છે. ડાયરેક્ટ આને આપણે વેસલીન ડાયરેક્ટ જો થઈ જાય, લસકીને હાલી જાય. હા અહીંયાથી આપણે ડાયરેક્ટ અહીંયા લેવાનું છે. વાહ ઇટ્સ ઓલમોસ્ટ 2:44, 2:44 થઈ. અને હવે આપણે બેસી છીએ જમવા માટે. તું જમી કે ને? બસ મમ્મીએ જમી લીધો, હું ને અદિતિ બાકી. કૃપાનો અહીંયા ચાલુ છે, પનીર ને મખાના ને બધો. અને બસ બારે ELCB નો પણ કામ થઈ ગયો, ઉપર ઇન્વર્ટરનો ને એ બધો કામ થઈ ગયો. અને હવે જો આ ELCB આવી કંઈક આપણી લાગે છે. તો બસ હવે ફટાફટ આપણે જમી લઈએ. અરે મિત્રો, હું તો ભૂલી ગયો કે આજે તો આપણને ખાવાના છે આંબા. મને યાદ હતું. યાદ હતો? તો હાલો સુધારો. આજે આંબા ચેલેન્જ કરી જાય. ખાલી આંબા જ કેંદો છે. ગરમી આવે. કાલે જોઈ મને આરાયું થાય છે, શું થાય છે, ઝાડા થઈ આવે છે. તો યાર મને આજે જો કે ઈચ્છા હતી આ મખાના ખાવાની, પણ આવું નહીં ખાઈ શકું. પનીર પણ ખાવાની ઈચ્છા હતી. શાક શેનો છે? અરે યાર મોઢામાં એવું પાણી આવે છે રોટલીને ખાવાની, પણ યાર હવે કેમ ખાવો? ચેલેન્જ લીધી છે તો આપણે બીજ નાખીએ તુલસીનો, તે ભેગો ઝાડુ બી આવે. આંબા ખાવા ભેગી અરાઈ થાય, અરાઈ થાય તેવી. તો 2 દિવસ જો અહીંયાથી આવી જાય. ખ્યાલ નહીં કર ને તો વગર ગોળીએ તું લેટ્રિનમાં બેસ્ટ. બહુ ગરમ લાગે. 3 ખાધા છે આજે. દૂધ પીવાય, ઠંડક કરાય. ચેલેન્જ કરી છે. ચેલેન્જ તો ખા. હું લઈ આવું આજે બીજી 3 ખંડ પેટી. એક આવી ગઈ છે, બીજી હજી. જોઈ હવે યાર. હે તો હું સુધાર લઈશ. કંટ્રોલથી ખાવાય. 3 ખાધા છે આજે. આપણે ટાર્ગેટ છે 1 પેટી આંબાની પૂરી કરવાનો. જોઈ હવે કેમ થાય છે. અરે એમને કી ના ડાયપર હશે ને? છે આપણા ઘરે ડાયપર? મામાના ઘરે લેવા જવા પડશે મિસવા માટેના. મિસવાના તો ડાયપર નાના હોય. ભા ક્યાં ડાયપર પહેરે? લઈ આવું. પેલા એવું જરૂરી નથી કે બધાને ઝાડા થાય જ, મને ન પણ થાય. તો મિત્રો મને ચીટિંગ કરાવે છે મમ્મી ને અદિતિ. ઈ કે ખાઈ કે ના એમ ઈ કેતા નેરલા છે વારે એમ થોડો કરે. ઈ કે નાય ખાધે જો એમ ચીટિંગ હું નથી કરતો મારા સબસ્ક્રાઇબર સાથે. શું હવે કીધો કે ન કીધો તે? મેં કાઈ નથી. ખોટો ન બોલ, ખોટાડી દે. બસ આપણે આંબા જ ખાશું, નો ચીટિંગ. આ આંબા હું નહીં ખાઉં, મને એવું ખાવા છે. હા બસ આ નહીં, ખાલી 24 hours આંબા ચેલેન્જમાં આ કેમ હોય? શું પેટ ન બગડે કઈ આંબાથી? આંબા નેચરલ વસ્તુ છે. ઓહો આ એવો મસ્ત મખાના ખાય છે. હા એમાં બી ગઈ. પવન આવ્યો, પવન
માં ટાઇલ્સ અટકાય છે આપણા ગેટમાં. શું લેવા જશ? આયરો ચાંખો. અરે હાલે તા પાસે ના હાલે, મા પાસે બધું હાલે. અરે યાર મખાના ખાવાની બહુ ઈચ્છા થાય છે, સલાડ પણ છે, તો આપણે તો યાર ખાલી હવે આંબા જ ખાવાના છે. હાલો કાઢી આંબા. એક આ કાઢીએ, એક આ કાઢીએ. હું સુધાર લઈશ યાર. છોલ ને યાર. અરે ખોલ. કા કા શું ખાઉં? આંબો તો ખાઈશ, આવડા તો ખાઈ જઈશ આંબા. તો શું મને ભૂખ ન લાગે યાર? સવારનાથી ડાયરેક્ટ બપોરના કેટલા વાગ્યા? એ પણ હમણાં જુઓ સવાર કેટલા 3:05 ઓછી છે. એ ભૂખ લાગી છે યાર. ખાવા તો દે યાર, ખાવાય નથી દેતી. તબિયત નહીં બગડે એમાં. હાલ વેલી જલ્દી વેલી. પોતે તો મસ્ત ખાય છે, મખાના ખાઈ ગઈ, પછી આ ખાધો, હવે આ નાનો સુધાર દે બસ. આ શું થયું છે? લોહી બોઈ નીકળે? શું નીકળે? અચ્છા. અરે ના યાર એમ તું યાર મને ચીટિંગ ના કરાવે યાર. તો હું આ બસ અદિતિ આ બધું જમે છે તો આ તને ખાવાનો છે. હું તો ક્યાં આજે જમવાનો હતો, તને મમ્મીને મેં કહી દીધો હતું. શું વાસણ? વાસણ ને કાંઈ નહીં. ના ના કચુંબર ખા, ફાઈબર મળે. તો આજ તો ઓછો છે. અને બસ આપણે ખાઈએ છીએ આંબા. બસ હમણાં પણ આપણે કેટલા 3 કે 4 સુધાર્યા છે આંબા. હવે જે આપણે આંબાનું છે ને રેકોર્ડ તોડવાનો, એક પેટી આંબો ખાવાના. હા જો ઘડી ઘડી આગળ આવે છે, અહીંયા પહોંચી આવી. મને યાર ચેલેન્જ છે. ના ના ચેલેન્જ મે ઈ વે કે આ કે એકડી આખી પેટી ખાઈને તો ઈ ખાયો ને એ ખાયો ભેગો. બધું કેમ ખવાય? બધું ખવાય. ઓનલી ઈટિંગ આંબા. ખાઈ જાઉં. સારી વાત ન થાય. નો ચીટિંગ. ચીટિંગ નહીં. હે શું? આંબો હું તને ખાય. કાલ અરે મસ્ત રાખી દે, કાલ ખાઈશ. હમણાં વાગ્યા છે સાંજના 7. બસ હવે આપણે જઈએ છીએ જરાક ક્યાંક ફરવા માટે. હમણાં ઘણો ટાઈમથી આપણે અમીસરને કાંઈ જોયો નથી, તો બસ આજે આપણે અદિતિને અમીસર ફરાવવા તેડી આવીએ છીએ. 10 દિવસથી અદિતિ અહીંયા હતી નહીં, અને પછી આપણે 1 કે 2 દિવસ મામાના ઘરે ગયા. શું કેસ? કટકે ખાણ્યા ના આંબા જ ખવડાવે તને મને. તને મજા આવી ગઈ. આંબા ભલે આંબા ખાય, આંબા ખાય, આંબા ખાય, આંબા ખાય. અને બસ હવે કૃપા અહીંયા એનો નાસ્તાનો પ્રોગ્રામ કંઈ કરે છે. લીંબુ ખાઈશ તો ચણા ને મગ. ઓ લીંબુ ખરાબ થઈ ગયો હોય યાર. સારા અને ખરાબ લીંબુ બધા ભેગા છે ને એટલે આવું થઈ જાય. ઈ પણ એકડો એળો જાય ને આવું જ છે લીંબુ. એક ખરાબ લીંબુ બધા સારા લીંબુને ખરાબ કરી શકે છે. મતલબ એક ખરાબ માણસ બધા સારા માણસોને પણ ખરાબ કરી શકે. ખરાબ કેરી હોય, પછી ખરાબ દાડમ હોય, ગમે એ હોય, ખરાબ માણસ હંમેશા બધાને ખરાબ જ કરે. સાચી વાત ને? કેવો લાગો કોટ આપણો? નો કમેન્ટ્સ, નો કમેન્ટ્સ. હવે દીપ છે ને આંબા ધોય છે. અમીસર જઈએ છે ને તો અમીસર કાને ઉમાં ખાશે. હમીસરમાં બેસીને આંબા ખાસ. હા 3 તો ઘણા ને. ઘણા મને ભૂખ બસ હવે તો મને આંબાથી છે ને આર ચડે છે, ઓ થાય છે. અને મસ્તી બાદ કરતા મને છે ને આજે થોડીક વીકનેસ જેવો લાગે છે. શું કામ કે આજે આપણે સવારના પણ આંબા ખાધા હતા, બપોરના કાંઈ જમ્યા જ નથી. બપોરના પણ આંબા, સાંજના નાસ્તામાં આંબા, અને પછી રાતના પણ આપણે આંબા જ આજે ડિનર કરવાનું છે. દીપે જે ચેલેન્જ કર્યો છે ને એ મેં પહેલા કરી લીધું છે, એટલે હવે મારી કોપી કરે છે. હવે તે કાંઈ ચેલેન્જ નથી કર્યો. મેં તે દિવસે 11 કે કાંઈ હતો ને, ઋષિ પાંચમ કે એવું કંઈક હતું ને. વ્યક્તિપાત હતો. હે વ્યક્તિપાત. એટલે કાંઈક હતો ત્યારે આને ખાલી રસ જ પીધો. મેં ખાલી આંબાનો રસ જ પીધો. બીજું તો કાંઈ નહોતું કાંઈ જ નહીં. કાંઈ જ એટલે કાંઈ જ નહોતું ખાધું. આંબા લઈ લીધા છે અને આદિતિ બસ આપણે બ્લેક બ્યુટીને અનરિવીલ કરે છે. હવે આપણે આ આંબા, થાળી અને ચાકુ આ 3 વસ્તુ લેવાની છે. જરાક જલ્દી કરજો. ક્યાં ઘરે હા ઘરે મૂકી આવું? ગાડી ઊભી છે ને. મૂકી આવું? ના ના તું પકડ ભેગી કૃપા ના ભેગી. જાવ છો ફરવા? પાણીની બોટલ આય? નાય નાય ખાલી પૂરી પાણી ખાલી જાવ નહીં નતા ગયું તો હોડા પીઓ કે? ઘરે છે. અચ્છા અમે ભૂલી ગયા પાણીની બોટલ. ભૂલાઈ ગઈ. ઘરે રસ્તે ઘરે જ. હા હવે આપણે જઈએ છીએ
ક્યાં જાય છે? પાણીપુરી ખાવા. મેં 10 દિવસ થી પાણીપુરી ઉમાય નથી ખાધી. કા નથી ખાધું? ખબર નહીં કે શું કામ ના ખાધી. બીજો શું ઉમાં ખાધો તે? મેં ઉમા પહેલા જ દિવસે મોમોસ ખાધા, હમ. પછી ફ્રેન્ચ ફ્રાઈઝ ખાધી અને બીજું ઘણું બધું ખાધું, પણ યાદ નથી હવે. રોજ કાંઈક ને કાંઈક આવતું. પાણીપુરી ના ખાધી? પડીકા કેટલા ખાધા? પડીકા તો ઓહો અસંખ્ય ખાધા. રોજ સાંજે 20 ખાન ખાઈ ગઈ? રોજ સાંજે લઈ આવતી. શું શું ખાધું? રોજના કેટલા પાપડી. ખાતી? રોજ 3 રોજ 3? સવારના કે ખાલી સાંજે? ખાલી સાંજે. બીજી કોલી હોય, કેમ્પા હોય રોજ? રોજ. ભાઈ ભાઈ જો પાછળ અહીંયા તમે અહીંયા હાથ ના કરો, મને એમ લાગે વળી કઈ સરપ્રાઈઝ આપો છો. આ સરપ્રાઈઝ લે. આપણે બાય ધ વે છે ને ગાડી પણ સાફ કરવાની જરૂર છે. મેળ પડશે ને તો આપણે કાલે આમાં એર બ્લો ને બધો મારીને આખી ચમકાવી નાખશું. કરાવીશ કેમ કે હેલ્પ? દીપ જ્યારે એવું બધું હાથ નાખે ત્યારે કઈ સરપ્રાઈઝ હોય. એવું કે 2-3 વાર એવું થયું છે ને? હા, તમે આઈ લવ સરપ્રાઈઝ. હમ. મને સરપ્રાઈઝ બહુ પસંદ છે. હવે જો અદિતિ આવી જગ્યાએ આમ મસ્ત આપણે બેઠા છીએ અને અહીંયા હવે આંબા સુધારે છે. અહીંયા તું મને આંબા ખવડાવીશ યાર? અરે રે ચાકુ બાય ધ વે છે ને થોડોક ભાઈ ઢોરતી નહીં હો ખાલી પ્લીઝ, બાકી બધું ઠીક છે. એ ઢોરાણું તારા આના ઉપર મારે કપડા ઉપર વાંધો નહીં, ધોઈ જશે. ગાડી નહીં ધોવાય ખાલી. આપણા બધા આંબા આમનાથી અહીંયા વધારે મને છોલે. શરમ આવે છે યાર. એમાં શું શરમ યાર? બસ આયો હાલ. હવે એકવાર તું કર, એકવાર હું કરું. એ હું કરી લઉં, હાલો. મને શરમ નથી. હમણાં કે શરમ આવે, કરી લો. આટલી વાર કે કરી લો. શરમ નથી આવતી. એને હવે આપણને અહીંયા ખાવાના છે. જોતા જાય. આજે આખો દિવસ આપણે આંબા ચાલ્યા છે, એટલે હવે દિવસ સાંજનો આપણે નાસ્તો પણ આંબાથી જ કરશું. અદિતિનો તો એવો કાંઈ નથી. આ જો ફોન આવ્યો, બ્લોગિંગ કરીને ફોન ના આવે એવો બને જ નહીં ક્યારે. મિસ કોલ આવ્યો, એ કૃપાનો. અહીંયાથી જોઈ બોઈ ન ગઈ હોય એ ક્યાંકથી ક્રેઝી થઈ જશે યાર. આપણે આમ થાર્યું લઈને ફરીએ છીએ. આ વાઇબ નહીં આવતી, વચમાં જાઓ. વચમાં તું તો નવરી જો. માણસો એવા જોતા જાય છે. કૃપા જાય ને અત્યારે તો મજા આવી જાય. એ તો મોઢું માનતી જશે કે આ લોકો મારા સગા નથી. આ જગ્યા જો ખાલી, આ જગ્યા નામ શું દે? રામધૂન. એ જગ્યાએ દીપ છે ને આમ થારીમાં લઈને લિટરલી આમ રસ્તા ઉપર ઊભીને આંબા ખાધા છે. હું ખાલી એક જ વસ્તુની વાટ જોતી હતી કે કૃપાબેન અહીંયાથી જાય. ઈ જાણતો એ તો ઊભા ન રહ્યો કે આ મારા સગા નથી. નહીં દીપ, એટલે હવે એને મેરા શરમ કોઈ લેના આવે દેના યાર. નહીં. હવે હું કહું છું કે દીપને ચેલેન્જ આપું છું કે આ વાળું જે આને શું કહેવાય છે? દીપ, સર્કલ. આ સર્કલનું જે છે ને અહીંયા બેસીને તમે ખાઓ. કૂતરો બેઠો છે હા તું તાર નવરી જો. તો હું તમને કહું કે કાંઈ જો તમે એમ. તો હવે ઈ તો હું બેસી જાય, પણ હવે યાર આંબા ખાવું માં. અહીંયા ક્યાં યાર ઓ માય ગોડ. માણસો જોવે છે આપણને યાર. દેવો એક દેવો, હમ એક દેવો વેચીને ખાઓ. ક્યાં હવે યાર ખોટા વિવાદ થઈ જાય એના કરતા મેં કીધું મૂકો. બસ હવે હમીસર કાંઠે છીએ. બહુ જોરદાર વ્યૂ છે અને આ જુઓ વ્યૂમાં વધુ એક વ્યૂ. આવો જોરદાર વ્યૂ હોય ને આંબા હોય આપણા ભેગા, કેરી ને મેંગો. ઉનાળાની સિઝન હોય તો શું જોઈએ બીજું. જરાક આંબા આપણે વધારે જ ખાઈ લીધા છે. કાલે હવે ગરમી ન નીકળે કે ઝાડા બાડા નથી આવે તો સારું. ભગવાન જોજો જરાક. ભગવાન જોવે કે ન જોવે, બાથરૂમ તમારી વાટ જોવે. માણસો જોવે. માણસો તો જોવે જ છે. આ બાજ જો, કાલે ઓ બાજ છોકરીઓ જોવે છે. માસી જોવે. ક્યાં ઓ ઉમાથી જોવે જો. માસીઓ ઝુમકા નથી, 5X માં. માસીઓ નથી, છોકરીઓ છે. આ બાજ જો, આ છોકરીઓ જોવે છે. આટલા આંબા વધ્યા છે. હવે અદિતિ થાય છે. ક્યારે તે આવી રીતના ખાધા છે આંબા હમીસરની પારે બેસીને, ઈ પણ આવા ફૂલ ઠંડા ઠંડા પવનમાં. આવી કાંઈક છે હમણાં આપણી જિંદગી. વિચાર્યું પણ સનસેટ નહોતું. થઈ ગયો છે. હે વિચાર્યું પણ નતું આવું કઈ કરે છે. કોક આંબા છે ને બહુ સારા છે અને કોક તો છે ને ગરી ગયા છે ને એટલે મજા નથી આવતી યાર. હવે અદિતિને ખાવી છે પાણીપુરી, તો બસ આપણે એને પાણીપુરી ખવડાવવા માટે લઈ જઈએ છીએ. ઈ તો ખાશે. આપણે આંબા ખાઈ લીધા. કેટલા 3 કે 4 આંબા હતા. 4 આંબા ખાઈ લીધા. પેટ ભરાઈ ગયું છે હમણાં. શું સેવપુરી રગડા? સેવ પૂરી. અરે આ તો અલગ છે.
अपने तो ओम नहीं खाई छे ने ये क्या गया अच्छा वो आपके भैया ही है अच्छा ये बोर्ड बदल गया क्या गाड़ी तो वही है है ગાડી તો વહી है તો હવે અહીંયા આદિત્ય માટે સેવ પૂરી ફૂલ તૈયાર થાય છે વાહ ખપશે મીઠો પાણી તો તીખો એકે નહીં પાણી જ નહીં ભાઈ वाह 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 अरे थैंक यू मैं तो नहीं खा पाऊंगा मेरा पूरा दिन आज मैंने आमा ही खाया है मैंगो मैंगो પાણી દૂધ નહીં નહીં થોડું દાડી કા ના દીદી હે દાડી કા ના દીદી તાળી અચ્છા આંગે કેટલા જલસા છે यार काश हूँ खाई सकते हो चीटिंग हो जाएगा फिर नहीं कुछ नहीं हो जाए चेक तो करो नहीं नहीं अरे वो मैंने आपका खाया है यार बहुत मस्त है अब पहले अकेली गाड़ी तो अकेली दम्बा दुई पर रही है अरे वो तो है इसको खाने दो आज तो मैं कल आऊंगा उसको मजा नहीं आ रहा होगा ना नहीं आ रहा है मजा नहीं नहीं आ रहा है मजा आ गई नहीं दे पकड़ूं दे ના ના એ તો પકડ લે ખાઓ अरे ये नहीं तू એક એક मार ખાઓ એક ખાઓ એક ખાઓ एक खिलाओ अरे खिलाओ नहीं ખાઓ यार ખાઓ વિચાર અંકલ કહે છે એમનું માન નાખ્યો માર તો બપોરે નથી રાખતી मैंने दोपहर को कुछ नहीं खाया सुबह से सिर्फ वो आम आता है ना हाँ आम ही खाया थे कितने 9-10 खाए आज आम। चैलेंज लिया है आम का अच्छा अच्छा पूरा दिन आम ही वो मोटी છે હવે કેમેરા બંધ કરો ને कहाँ खाओ મને જોરમાં જ ખવડાવી કાકા એને આ બને ભેગા नहीं तो થઈને मैं वहाँ करा रहता हूँ ना बलराम नहीं है હા હા बाटेक હા અચ્છા ઓ પૈસા દોસ્ત ને ના આપણો દીપ કૃપા વ્લોગ્સ જિંદાબાદ દીપરા સદીદી પર છે હો ભલે ઈ તો છે પણ દીપ કૃપા વ્લોગ્સ એનો એલ્ડર એવો છે તો બસ આ કાકા જે હતા ને ઈ હોસ્પિટલ રોડ ઉપર ઊભા રહેતા હતા ઓળખે છે અને એમાંથી મને ઓળખી ગયા પૈસા એ નહોતા લેતા પછી આપણે પૈસા દીધા માંડ એમને બસ આવું બધું છે હજુ અંદર અહીંયા આંબા પડ્યા છે હજી મોટો ભરતો તો આંબા પી લે ઓ યાર ભૂટકાણો ને નથી પૂછતા હા આંગળી રાખી દીધી મેં સાચો હા સાચે જો આંગળી છે. પણ ડોક્ટર પાણીપુરી ખાવાની ના પાડીએ મેં ભાઈને ના પાડી હતી કેજો નહીં દીપને તો તે હમણાં દવા લીધી ને હમણાં જ ખાઈ લીધી ને અબ કહાં ચલેંગે ઘર પે મારું છે ને કેવું જ ખબર બહાર બહુ જલ્દી મન ભરાઈ જાય નહીં બધી વસ્તુથી પાણીપુરી ખાવાનું કે હોય તો એમાં ઈ 5-6 કે માન 3-4 ખાય આમ ઉલારા બહુ લઉં ખબર પાણીપુરી ખાવી પણ 2 થી 3 જ ખાઉં છું માંડ વધીને લે આનું પછી મારી ખવાતી એ ને નથી બારે આપણે ફરવા પેલા કે બારે હાલો બારે જાય ને પછી અડધી કલાક થાય ને ઈ કે હવે ઘરે હાલો પછી મારો ને કૃપાનો તો એવો હોય કે ભાઈ અમે જઈએ એટલે પછી અમે તો આખા દિવસો હાલ્યા જઈએ સવારના જઈને તો રાતના કે બીજા દિવસે પાછા આવીએ અને આને પછી આવવું હોય ઘરે બસ હવે આશાપુરા માતાજીનું મંદિર છે ને ત્યાં કને જઈએ છીએ ઓહો આ બાજુ ટ્રાફિક જોવો તો ખાલી ટ્રાફિક નહીં પણ આ આને બ્લોક લઈને જાય છે અંદર હાલ જરાક આગળ લઈ લે ને તો આપણી ગાડી નીકળી જાય બસ સાંભળી લીધું બસ અને બસ હમણાં 8:15 વાગ્યા છે લગભગ આરતી ચાલુ હોઈ શકે આજે બીજ છે ને તો જો ચંદ્ર દેખાય છે આમાં એમાં આમાં નહીં દેખાય યાર આજે ઘણા બધા રણુજા ને ગયા હશે હમ. રામદેવ પીર મંદિર રામદેવરા કહેવાય મિત્રો અહીંયા ટ્રાફિક જોવો ખાલી ભાઈ આવડી બધી ટ્રાફિક મંગળવાર છે ને એટલા માટે આવી ગયા આપણે આશાપુરા મંદિર લાસ્ટ ટાઈમ આવ્યા હતા ત્યારે આઈ થિંક નવરાત્રી હતી ને નવરાત્રીમાં અમે આવ્યા હતા ચૈત્ર નવરાત્રી હા ઓ નવરાત્રી તો હવે આવશે યાર જો અહીંયા હમણાં આરતી થઈ ગઈ લાગે છે હાલ કેટલી વાર અરે લાઈન બહુ હતી બાયું વાટે નહીં લેડીઝમાં બહુ લાઈન હતી જેન્ટ્સમાં તો અમારું તો બહુ ફાસ્ટ થઈ ગયું જેન્ટ્સ બિચાર દર્શન કરતા ને જતા જાય બાયું ઊભી રહી જાય બાયું બહુ માંગવું હોય ને એટલે 100% એક્સેપ્ટ આમાં આપણે એકદમ ગેરંટી શું કે એગ્રી દી પહેલા તો અહીંયા એમને હતું યાર પ્રસાદી લઈ લીધી છે મમ્મી ને બધા માટે વીણી લીધેલી પ્રસાદી એવડી જ લીધી છે આને તો યાર તો બસ હવે આપણે જઈને ત્યાં ઘરે હજી 22 ભક્તો આવે જ છે ભાઈ ફૂલ માત્રામાં અહીંયાના છે ને પેડા ફૂલ ફેમસ છે નાના પેડા આવે ને ખાધા એ નથી ખાધા સોગઠિયા પેડા કહેવાય તને ક્યારેક ખવડાવીશું તે ખાધા હશે યાર નથી ખાધા સોગઠિયા પેડા અહીંયા નહીં આ પાછળ દુકાન હતી ને એના હમણાં આપણે છે ને અતિની ગતિ મોડો થાય છે વળી પાછો આપણો થોડોક વળી કામ થઈ જશે એટલા માટે હમણાં આપણે જઈએ છીએ ઘરે એમ ના કહેજો કે આદિતિને તમે ખવડાવ્યા નહીં એને ખવડાવશું ડોન્ટ વરી કે હમણાં વાગ્યા છે 8:25 આજે તારા મમ્મીને બધું
પડશે હાલો જલ્દી. મને છે ને મારો જરાક એક વિડીયો પણ બાકી છે, એ પણ મને જરાક અપલોડ કરવો છે. આજનો વ્લોગ આપણે રોજ રાતના ચોકલેટ 8:30 વાગે નાખવાની ગણતરી હોય, પણ પછી આવી રીતના કંઈક ને કંઈક કારણોસર મોડો થઈ જતો હોય. તમને એમ થાય કે દીપભાઈ વ્લોગ નથી નાખતા અને આમને એમને. ગરમી થાય છે યાર, બારી ખોલો ને. એસી ચાલુ જ છે. એસી નથી ખપતી, બારી ખોલો. ફૂલ કર ને. પણ મને બારી ખપે. અરે પ્રદૂષણ આવે બધું. હજી આપણે છે ને આશાપુરા મંદિરમાં પગે પણ આવવાનું છે, યાદ છે ને? માનતા હજી આપણે બાકી જવાનું છે. છે. આશાપુરા હજી આપણને કેટલી વાર જવાનો છે બાકી, કઈ યાદ? ના લગભગ માનતા ચારેક વાર જવાનો છે. શેની માનતા છે એ તને ખબર છે? ના તો પૂછતી નથી, એમને હાલસ. માતાજીનું નામ છે, માનતાથી શું એમને એમ પણ જવાય? અરે એમને એમ જવાય, પણ બાય ધ વે છે ને, પૂછતી હું 12મા ધોરણમાં હતો ને જ્યારે, ત્યારે મેં માનતા લીધી હતી. ત્યારે આંકડા શાસ્ત્ર કરીને એક સબ્જેક્ટ આવતો, સ્ટેટિસ્ટિક્સ. તો ઈ સબ્જેક્ટ છે ને મને બહુ અઘરો લાગતો. તો મેં ભગવાનને કીધું હતું કે ભગવાન, જો હું 12માના બોર્ડની પરીક્ષામાં પાસ થઈ જઈશ ને તો 12 વાર આવીશ હું આશાપુરા. એમાંથી હું થોડીક વાર, કેટલા 4-5 વાર તો લગભગ જઈ આવ્યો હોઈશ, પણ હજી આપણો 5 વાર બાકી છે. એટલે રાઉન્ડ ફિગર આપણે 5 વાર બાકી છે. 7 વાર હું જઈ આવ્યો એવો માની આપણે. 99.9% 7-8 વાર તો જઈ આવ્યો હોઈશ. એટલે 12માં પછી હું માંડ પાસ થઈ ગયો. 63% આવ્યા, માંડ તો ન કહેવાય. અને આંકડા શાસ્ત્રનો પેપર પણ સારો ગયો. બોર્ડમાં એક છોકરી આવી હતી, એણે મને પછી બતાવ્યો, એટલે હું પાસ થઈ ગયો. હા, હવે એમાં આંખું શું કાઢે છે યાર. બિચારીએ મને પાસ કરાયો, એમ વિચાર ને કે હું હજી 12મા ધોરણમાં જોત. તને એમ કહેવાય, તને છોકરીને મળીને એનો આભાર માનવો જોઈએ, એના બદલે તું આંખું કાઢસ.